ચાલો આપણે નાખવાની શરૂઆત કરી. તો એકમ આપ્યો આપણને સુકમ લિમિટેડની પડતર વિભાગમાંથી નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. તે પરથી સંચાલકોને વેચાણ વિશે અંગે તમારી સલાહ આપો. જેમાં આપ્યું આપણને વિગત એ અને બી. તે માટે એકમ દીઠ વેચાણ આપ્યું આપણને 350 અને 500. એકમ દીઠ માલ સામાન એમાં 100, 150. પછી એકમ દીઠ મજૂરી કલાકો આપી છે આપણને. કલાકો દર એ 5. પછી અન્ય યાંત્રિક કલાકો, અન્ય ચલિત ખર્ચ, જેમાં પ્રત્યક્ષ મજૂરીના 125% કરવાના કીધા આપણને. પછી સ્થિર પરોક્ષ ખર્ચ 1,20,000. કંપની નીચેના વિકલ્પનો વિચાર કરે છે. જેમાં પ્રથમ માત્ર બી ના એકમો, એ 2,000 એકમો આપ્યા આપણને, અને માત્ર એના 2800 એકમો. નંબર 3 એના 1500 એકમો અને બી ના 1100 એકમો. નંબર 4 એના 1200 એકમો અને બી માટેના 1200 એકમો. તો કાલે જેવો દાખલો છે તો બનાવવાનો પડે. એકમ દીઠ ફાળાની ગણતરી દર્શાવતું પત્રક આપણે તૈયાર કરી. તો ત્યાં કરો. સાત આઠ લીટીમાં તૈયાર કરો. એકમ દીઠ ફાળાની ગણતરી દર્શાવતું પત્રક. જે માટે આપણને વિગત એ અને બી આપ્યું આપણને. તો બનાવીએ આપણે. પેલા વિગત એ અને બી. પેલા શરૂઆત આપણે એકમ દીઠ વેચાણની કિંમત લેવાની. એકમ દીઠ વેચાણ કિંમત શરૂઆત હંમેશા નથી કરવાની. એકમ દીઠ વેચાણ કિંમત દાખલામાં જોવાની. તો એકમ દીઠ વેચાણ કિંમત એ આપણને પહેલા જ આપ્યું 350 અને 500. 350 અને 500 આપણે એકમ દીઠ વેચાણ કિંમત. ત્યારબાદ એમાંથી બાદ કરવાનું છે. એમાંથી બાદ નંબર 1. એમાંથી બાદ શું કરવાનું છે? તો કે ચલિત ખર્ચા એ બાદ કરવાના. ચલિત ખર્ચ બધા બાદ કરી નાખવાના. તો જેટલા બી ચલિત ખર્ચ હોય એ બધા બાદ કરવાના. તો એકમ દીઠ માલ સામાન પહેલા એકમ દીઠ માલ સામાન જે લઈએ આપણે આપ્યો આપણને 100, બીજામાં આપ્યો 150. પછી નંબર 2 પ્રત્યક્ષ મજૂરી
પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી માટે આપણને કલાકનો દર આપ્યો છે, તો કલાક એને ગુણ્યા કલાકનો દર લેવાનું. એટલે આપણને પ્રત્યક્ષ મજૂરી એ એક આપી છે આપણને. જો આપણે અહીંયા એકમ દીઠ મજૂરી આપી કલાકોમાં, એ આપણા માટે પ્રત્યક્ષ મજૂરી કહેવાય. એટલે કે 10 એને ગુણ્યા 5 તમે કરો એટલે આપણને એક રકમ આવશે. તો કે કલાક એને ગુણ્યા આપણે કલાકનો દર કર્યો તો રકમ આવશે 10 ગુણ્યા 5 એટલે 50. એવી રીતના બાજુમાં કરવાનું છે. હવે કઈ રકમ આવશે? આવશે બાજુની રકમ એટલે 15 એને ગુણ્યા 5 રકમ આવશે 75. પછી નંબર 3 યાંત્રિક ખર્ચ. યાંત્રિક ખર્ચ જે માટે આપણને કલાક આપી છે. કલાક દર એને ગુણ્યા કલાક, એમાં પણ સેમ ટુ સેમ કલાક દર એને ગુણ્યા કલાક માં એટલે યાંત્રિકમાં આપ્યું આપણને 4. 4 ગુણ્યા 8 કરવાના, 8 ચોક 32. બીજામાં 10 ચોક 40. કરવાનું. પછી નંબર 4 બનાવવાનો. અન્ય ખર્ચ માટે અન્ય ખર્ચ, અન્ય ચલિત ખર્ચ માટે આપણને પ્રત્યક્ષ મજૂરીના 125% કીધા આપણને લખવાનું. પ્રત્યક્ષ મજૂરીના 150%, 125%, સોરી. મજૂરી આપણે આપી હતી કેટલી હતી મજૂરી આમાંથી લેવાની? 50 હતા. તો એને ગુણ્યા 125% કરીએ એટલે આપણને રકમ આવશે જે આપણા માટે 26.50. પછી 75, તો 75 એને ગુણ્યા 125%, 93.75. હવે છેલ્લે કુલ નાખીએ આપણે. ફાઇનલ ટોટલ ને કહેશું આપણે કુલ એકમ દીઠ ફાળો. કુલ એકમ દીઠ ફાળો. તો ટોટલ કરીએ આપણે તો 350 માંથી બધી રકમ માઇનસ કરી નાખવાની. તો ટોટલમાં લઈએ માંથી માઇનસ આ કરી નાખીએ.
એલસીએમ કરો એટલે જવાબ આવશે આપણને તો એલસીએમ 350, એમાંથી -100, -50, -32, -62.50 એવી રીતના કરી એટલે આપણે જવાબ આવશે 105.50. કોમ્પ્યુટરમાં એમ ન આવે જો તમારે કેલ્શિયમ કરવાનું છે તો કેલ્શિયમ આપણે કરી પેલા 500, એમાંથી -150, એમાંથી -75, એમાંથી -40, એમાંથી -93.75 એટલે રકમ આવશે 141.25 પોઈન્ટ પછી 2 લેવાના. એકમ દીઠ ફાળાની એકમની આપણે મળી ગઈ છે તો હવે આપણે જે રકમ તો કુલ ફાળો બાકી રહે તો કુલ ફાળાની ગણતરી કરીએ આપણે. કુલ ફાળો જે માટે મેં ખાલી સૂત્ર આપ્યું હતું એકમો એને ગુણ્યા એકમ દીઠ ફાળો તો કરીએ આપણે વિકલ્પ એ માટે પેલા વિકલ્પ એ પેલા વિકલ્પ એ વાંચવાનો માત્ર બી ના 2000 એકમો તો બી માટે કરવાનું આપણે બી માટે આપણે કરવાના બી માટે જ કરવાનું છે 2000 એકમો તો પહેલા આપણે 2000 એકમો એને ગુણ્યા એકમ દીઠ ફાળો આપ્યો આપણને 105 આવ્યો હતો 105.50 પછી જે રકમ આવી ગઈ લખવાની તો 2000 એને ગુણ્યા 105.50 2 લાખ બેટો કેલ્શિયમ કરો આપણે 2000 એના ગુણ્યા 141.25 એટલે 2,82,500 આપણો જવાબ આવ્યો આપણને તો એ જવા માટે કુલ ફાળો અને બી માટે જ કીધું હતું બીજા માટે કુલ ફાળો કુલ ફાળો વિકલ્પ બી લઈએ રીતના વિકલ્પ બી લેવાનું જેમાં કીધું આપણને વિકલ્પ તેના 2800 એકમો 2800 એકમો એને ગુણ્યા બી માટે 141.25 ટોટલ કરીએ આપણે તો આપણને ગુણ્યા કરીએ એટલે આપણને રકમ આવશે તો 2800 એને ગુણ્યા 141.25 કરો એટલે આપણને જવાબ આવશે જે આવશે 2,95,400 એ આપણા માટે કુલ ફાળો પછી લઈએ વિકલ્પ 3 વિકલ્પ 3 લઈએ તો વિકલ્પ 3 માં આપણને એ માટેના 1500 એકમો એમાં તો આપણે 105.50 એ માટેના
વિકલ્પ લઈએ તો આપણને 1500 ને ગુણ્યા 105.50 કરોડ લાખ રકમ આવશે 1,58,250. અને બી માટે કીધું આપણને કે 1100 એકમો. 1100 એકમો એને ગુણ્યા હવે 105 નહીં પણ ત્યાં બી ના એકમો 141 એકમો એને ગુણ્યા 25. 1100 એને ગુણ્યા 141.25 કરોડ એટલે રકમ આવશે આપણને જે આવશે 1,55,375. કુલ કરી નાખવાનો 3,13,625 આપણો કુલ ફાળો. પછી વિગત 4 લેવાનો. વિગત 4 લઈએ. એ માટે આપણને કીધું છે કે એમાં આપણે 1200 એકમો 1200 ગુણ્યા 50 એટલે આપણને રકમ આવશે કેટલા આવશે 1,26,600. અને બી માટે આપણે લેવાના છે 1200 એકમ એટલે રકમ આવશે 1,75,500 એટલે 2,96,100 એ આપણા માટે કુલ ફાળો. પછી આપણે બધું મળી ગયું તો હવે આપણે પડતર પત્રક બનાવવાનું નાનું મોટું બનાવીએ પડતર પત્રક. બનાવવાનું નાનું મોટું પડતર પત્રક. વિકલ્પ એ માટે વિકલ્પ બી માટે વિકલ્પ 3 માટે વિકલ્પ 4 માટે વિકલ્પ એમાં આવ્યો આપણને ખાલી 2,000 એકમો આપ્યા હતા તો વિકલ્પ એમાં લખવાના
બી બરાબર 2000 એકમો વિકલ્પ બે લેવાનો. વિકલ્પ બે માં એક આપણને 2800 એકમો. પછી લેવાનો વિકલ્પ 3, જેમાં એક આપણને એ માટેના 1800 એકમો, સોરી 1500 એકમો. ને એક બી માટેના 1100 એકમો. આવી રીતના આપ્યું આપણને વિકલ્પ 3 માં. વિકલ્પ 4 લેવાનો, જે માટે આપણને 1200 એકમ અને કેટલા બે માં 1200 એકમ. 1200 એકમ, 1200 એકમ. આવી રીતના એ ફોલ્ડર પથક બનાવવાનું. પેલા વિગતમાં આપણે ફળ લખીએ. ફળ એવો તો આપણને એ માટે આપણને એવો તો વિગત 1 માટે એવો તો 2,82,500. પછી બી માટે એવો તો 2,95,400.
ત્રણ માટે આવ્યો હતો વિકલ્પ ત્રણ માટે આવ્યો હતો 3,13,625. ચાર માટે આવ્યો હતો 2,96,100. તો પાળો લખાઈ ગયો. પછી એમાંથી બાદ કરી નાખવાનું, માઇનસ કરી નાખવાનું સ્થિર ખર્ચ. માઇનસ સ્થિર ખર્ચ બધામાં આપણને જોવો પડશે. તો 1,20,000 સ્થિર ખર્ચ આપ્યો આપણને છેલ્લે. તો સ્થિર પરોક્ષ ખર્ચ આપ્યો આપણને 1,20,000. તો બધામાંથી 1,20,000 બાદ કરી નાખવાના. બધામાંથી 1,20,000 બાદ. આમાંથી બાદ, આમાંથી બાદ, આમાંથી. એટલે છેલ્લે મળશે આપણને નફો. માત્ર બાદ નાખવાની. એક લાખ 62,500. 1,75,400. 1,93,625. અને છેલ્લાનું 1,76,100. તો આમાંથી જે વધારે હોય એ આપણે સિલેક્ટ કરવાનું હોય. જે વધારે રકમ હોય એ આપણા માટે એક પસંદગી કરવાની હોય. તો આ બધામાંથી વધારે રકમ કઈ છે? થાય ને 1,93,625. સૌથી મહત્તમ રકમ આવે તો નીચે લખવાનું. વિકલ્પ 3 ની પસંદગી કરવી જોઈએ. પસંદગી કરવી જોઈએ. કારણ કે મહત્તમ નફો વિકલ્પ 3 માં છે. આવી રીતે લખવાનું. નથી કે આપણને માર્ક કપાય નહીં. અને વિકલ્પ 3 છે એ આપણા માટે એ પસંદ કરવો જોઈએ. કારણ કે એમાં નફાની રકમ વધારે છે. તો એને જે વિકલ્પ આપ્યા આપણને 4 વિકલ્પ, એ બધામાંથી આપણે વિકલ્પ કેવો વિકલ્પ કીધો આપણને? નફો કેટલો હોવો જોઈએ? 1,93,625 નો વિકલ્પ પસંદ કરવાનો. તો એટલું જ અહીં સુધી રાખીએ. બાકી આવતીકાલે